નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિવિધતામાં એકતા ધરાવતો દેશ એટલે ભારત. અહીંયા સાંસ્કૃતિક વિવિધતા તો છે જ, પણ સાથે સાથે કૃષિ ક્ષેત્રે પણ વિવિધતા રહેલી છે. કૃષિમાં પણ વિવિધ પ્રદેશોની વિવિધ ઋતુના વિવિધ પાકો છે અને એ પાકોમાં પણ અનાજના પાકો છે, શાકભાજી છે અને ફળ છે. એમાં પણ જો ફળની વાત કરીએ તો નાના બાળકથી લઈને વયોવૃદ્ધ તમામને ફળ અતિ પ્રિય છે. ફળ પૌષ્ટિકતાની દ્રષ્ટિએ પણ ખૂબ સારા અને સ્વાદની દ્રષ્ટિએ પણ ખૂબ સારા. આમ સ્વાદની સાથે સાથે ખેડૂતો માટે પણ ખાસ ફળોનું આગવું મહત્વ છે, કારણ કે ફળ પાક જે છે એ ખેડૂતોના આર્થિક વિકાસ માટે ખૂબ સહાયરૂપ પાકો છે. તો ચાલો આજે પણ અમે એક એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ કે જેમાં ફળ પાકોના વાવેતરનું આગોતરું આયોજન કઈ રીતે કરવું જોઈએ, એમના વાવેતર માટે કેવી કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ, એ વિશે આપની સાથે ચર્ચા કરવાના છીએ. અને આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાવનગર ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતેથી મદદનીશ બાગાયત નિયામક સાહેબ શ્રી જે અમરચોડી સાહેબ. એમને મળીએ અને જાણીએ કે ફળ પાકોના વાવેતર માટેનું આગોતરું આયોજન કઈ રીતે કરી શકાય. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર. તો આજનો જે પહેલો આપણો જે વિષય છે, મુખ્ય વિષય, એ બાબતનો જ સૌથી અગત્યનો પ્રશ્ન એટલે એ કે ફળ પાકોનું આગોતરું આયોજન, એના વાવેતર માટેનું આગોતરું આયોજન કરવું શા માટે જરૂરી છે? ફળ પાકોનું આગોતરું આયોજન છે એ વિચાર માંગી લેતો સબ્જેક્ટ છે. ખાસ કરીને જોઈએ તો એમાં ઘણા બધા ટેકનિકલ પાસાને એક સાથે સાંકળી અને વ્યવસ્થિત રૂપે ગોઠવીને આપણે આખું આયોજન કરવાનું હોય છે. કેમ કે ફળ પાકો એ લાંબા ગાળાનું આપણું રોકાણ છે. એમાં ખાસ કરીને જોવાનું છે કે જે કોઈ ફળ પાકની પસંદગી છે એ જ્યારે ફ્રૂટિંગ અવસ્થાએ જશે ત્યારે આપણને યોગ્ય ભાવ, સાથે સાથે એની કોઈ વહેલી પાકતી કે મોડી પાકતી જાત હોવી જોઈએ, સાથે સાથે એનું કોઈ આગવું મહત્વ હોવું જોઈએ, કોઈ મેડિસિનલ પર્પઝ હોવો જોઈએ, હેલ્થની દ્રષ્ટિએ હોવો જોઈએ કે કોઈ નાણાકીય દ્રષ્ટિએ, કે એની પસંદગી માટે ખૂબ અગત્યનું થવું જોઈએ. સાથે સાથે એ જોવાનું છે કે એ પાક છે એની ટકાઉ શક્તિ અને માર્કેટમાં જ્યારે આપણે લાંબા ગાળાનું સ્ટોરેજ કે મોકલવા માટે જઈએ તો સારું એવી સ્ટોરેજ કેપેસિટી પણ ધરાવતી હોવી જોઈએ. આ બધા મુદ્દાઓને સાંકળી અને ટેકનિકલી નોલેજ સાથેનું એક આયોજન આપણે કરવું જરૂરી છે. સાથે સાથે આપણે આયોજન કરતા હોઈએ ત્યારે ઘણા બધા મુદ્દાઓ આપણે સાંકળતા હોઈએ છીએ. એમાંનો મુખ્ય મુદ્દો છે એ નાણાકીય આયોજન. નાણાકીય આયોજન એટલા માટે જરૂરી છે કે ફળપાક છે, આપણે સર્વે જાણીએ છીએ કે ફળપાકની કલમ છે એનું જે ઇનિશિયલ કોસ્ટિંગ છે, જે શરૂઆતની રકમ છે એ ખૂબ મોટી થતી હોય, એટલે આપણે પૈસાની વ્યવસ્થા કરવી જરૂરી રહેતી હોય છે. એટલે આ આપણે બે રીતે વ્યવસ્થા કરતા હોઈએ છીએ, અથવા તો લોન દ્વારા અથવા તો આપણી પોતાની મૂડીથી. અને સાથે સાથે મૂડીમાં પણ આપણે એ જોવાનું રહેતું હોય છે કે આ મૂડી આપણને ક્યારે પરત થશે. કેમ કે ફળપાકમાં જ્યારે ફ્રૂટિંગ અવસ્થા છે એ 4 કે 5 વર્ષે આવતી હોય છે, એટલે ત્યાં સુધીના સમયગાળા માટે આપણે કઈ રીતે ફિલ્ડમાંથી કે ખેતરમાંથી આપણે રકમ ઇન્કમ કરશું એ જાણવું જરૂરી છે. અને એમાં એક આપણે સાથે સાથે એ પણ મુદ્દો સાંકળતા હોઈએ છીએ કે આંતરપાક લેતા હોઈએ છીએ કે વર્ષાયું જે શાકભાજી છે, કઠોળ વર્ગના છે, ધાન્ય વર્ગના પાકો છે, એનું સાથે સાથે આપણે આયોજન કરી અને વાવેતર કરતા હોઈએ છીએ, જેથી આપણી જે જમીન છે એમાંથી એક ચોક્કસ રકમ આપણને મળતી રહે. બીજા એવા મુદ્દા છે કે હવામાન. હવામાન પણ એક અગત્યનું પરિબળ છે કે જેના અનુરૂપ આપણે ફળપાકો અને એની જાતોની પસંદગી કરતા હોઈએ છીએ. એની પછીનો મુદ્દો છે કે જમીન, સ્થળ. ફળપાક વાડી માટેનું સ્થળ એ પણ ખૂબ અગત્યનું છે. જ્યારે આપણે ફળપાકની વાવેતર માટે વાડી પસંદ કરતા હોય, ખેડૂતની પાસે એક કરતાં વધારે સર્વે નંબરો હોય અને જમીન હોય, તો આપણે એ પ્રકારનો સર્વે નંબર પસંદગી કરશું કે જ્યાં રોડ, પાકા રસ્તાની વ્યવસ્થા હોય, ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રાવેલ્સ અથવા તો રેલવે સ્ટેશન નજીક પડતું હોય, પ્લસ કોઈ પણ બીજી ફેસિલિટી જરૂરી હોય કે જે આપણને ઇઝીલી મળી જતી હોય. બીજો એક મુદ્દો પણ એ સાથે જોશું કે સ્થળ પસંદગી. સ્થળ પસંદગી જેવી જમીનની પસંદગી છે, કેમ કે જમીનને અનુરૂપ ફળપાક હોવો જોઈએ. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે ફળપાક છે એ બહુ વર્ષાયું છે, એટલે કે એનું 20 થી 25 વર્ષ જેટલું આયુષ્ય હોતું હોય, એટલે જમીનને અનુરૂપ હોવા જરૂરી છે. સાથે સાથે હવામાન પણ અગત્યનો મુદ્દો છે. અને છેલ્લે બીજી ઘણી બધી અન્ય બાબતો પણ આપણે સાથે જોતા હોઈએ છીએ કે ફિલ્ડમાં
કઈ રીતે અનુરૂપ થશે. ધારો કે આપણે લેબર છે, બાગાયતી યાંત્રિકરણના સાધનો છે, આપણને ઇઝીલી મળી રહેવા જોઈએ. સાથે સાથે કોઈ કોલ્ડ સ્ટોરેજ કે શીતાગાર છે એ પણ નજીક હોવું જોઈએ, જેથી આપણા ફળપાકને સંગ્રહ માટે પણ ઇઝીલી અવેલેબલ થાય. અને એક વસ્તુ એ પણ અગત્યની છે કે સહકારી વેચાણ કેન્દ્રો એ પણ નજીક હોય, જેથી આપણે આપણું જે પ્રોડક્ટ આવવાની છે એને ઝડપથી વેચી શકીએ અને કોઈ પણ ખરીદી ઇનપુટ્સ લેવાની છે તો એ સરળતાથી મળી શકે. એટલે આવા બધા મુદ્દાઓને સાંકળી અને આપણે ફળપાકનું આગોતરું આયોજન કરવું જોઈએ. અને ખાસ ફળપાક અને ફળપાકની જાત છે એ પસંદગીમાં થોડીક ટેકનિકલી નોલેજ પણ જાણવું જોઈએ. અને કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો એનો પણ આપણે સપોર્ટ લઈ અને આ કામ કરી શકીએ છીએ. ઘણા બધા મુદ્દાઓની સાહેબે વાત કરી. આ તમામ મુદ્દાઓને આપણે વિસ્તારથી સમજીશું આજના પ્રોગ્રામમાં. જે આપણે હવામાન વિભાગની વાત કરી તો કૃષિમાં પણ એવી રીતે હોય છે કે કૃષિ હવામાન વિભાગના પણ ઘણા બધા પ્રકારો હોય છે. તો એ પ્રકારો વિશેની થોડી માહિતી અને ખાસ કરીને ગુજરાતમાં કયા કયા પ્રકારો અવેલેબલ છે એના વિશેની થોડી માહિતી અમારા દર્શક મિત્રો. આ ટોપિક થોડોક નવો છે. ભારત દેશ છે એમાં 15 પ્રકારના કૃષિ હવામાન વિભાગો આવેલા છે. શરૂઆત કરીએ તો વેસ્ટર્ન હિમાલયન રિજિયનથી શરૂ કરી અને આઇલેન્ડ રિજિયન સુધીના 15 પ્રકારના ઝોન આવેલા છે. જેમાં આપણું ગુજરાત છે એ 13 નંબરના ઝોન, જેમ કે ગુજરાત પ્લેન અને હિલી રિજિયનમાં આવેલું છે. થોડુંક એમાં વધારે વિસ્તારે વાત કરીએ કે ગુજરાતમાં 8 પ્રકારના હવામાન વિભાગ આવેલા હોય છે. હવામાન વિભાગ વિસ્તાર એટલે કે એગ્રો ક્લાઇમેટિક ઝોન, અને જે પ્રકારે આપણે ફળપાકોની પસંદગી કરતા હોય, એટલે આ મુદ્દો પણ જાણવો આપણા માટે અગત્યનો છે. હવે તમે જે રીતે વાત કરી કે ભાઈ ઘણા બધા જમીનના પ્રકારો છે અને ખાસ કરીને ગુજરાત તો પર્વતીય વિસ્તાર પણ છે અને ફ્લેટ જમીન પણ છે. તો ખાસ કરીને જ્યારે ફળ પાકોની વાત કરીએ તો કેવા પ્રકારની જમીનમાં કયા પ્રકારના ફળ પાકો લઈ શકાય એ ખાસ જાણવું જરૂરી હોય છે. કારણ કે અમુક વખત એવું બનતું હોય કે પ્રકારના આધારે આપણે ફળ પાકોની પસંદગી ના કરીએ તો પણ પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ વધી જતી હોય છે. તો ખાસ એ જાણવાનો પ્રયત્ન કરીએ કે જમીનના પ્રકારો અને કયા વિસ્તારમાં કેવો વરસાદ છે એના આધારે પણ કેવા પ્રકારના ફળ પાકોની પસંદગી કરી શકાય. દક્ષિણ ગુજરાત જે ભારે વરસાદવાળો એરિયા છે એને શરૂ કરી અને આપણે ભાલકાંઠાના દરિયાઈ વિસ્તાર, આ પ્રકારના 8 આપણા એગ્રો ક્લાઇમેટિક ઝોન છે. અને શરૂઆતથી વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદવાળો વિસ્તાર છે જેમાં 1500 mm કરતાં પણ વધારે વરસાદની સંભાવના રહેલી હોય કે વાર્ષિક 1500 mm વરસાદ થતો હોય છે. જ્યારે અમુક વિસ્તાર આપણી પાસે એવો છે કે જેમાં 250 મિલીમીટર વરસાદ થતો હોય છે. તો વરસાદને અનુરૂપ પણ ફળપાકોની આપણે પસંદગી કરતા હોય. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એમાં આપણે કેળ છે, કાજુ છે, આ પ્રકારના ફળપાકોની પસંદગી કરતા હોય. આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણે જનરલી કેળ છે, દાડમ છે, ચીકુ છે, મુખ્ય આપણી કેરી છે, જામફળ છે, લીંબુ છે, આ પ્રકારના ફળપાકો કરતા હોય. અને દરિયાઈ વિસ્તાર કોસ્ટલ બેલ્ટની વાત કરતા હોય તો એમાં નાળિયેરી પાક છે એ સારી રીતે અનુરૂપ થતો હોય. અને આજના જમાનાની હું વાત કરું, હવે અત્યારે આપણા ખેડૂતો છે એ પ્રગતિશીલ થતા ગયા છે, એટલે આ ફળપાકો તો સારી રીતે કરે જ છે, પણ સાથે સાથે આંબળા છે, કરમદા છે, મોસંબી છે, અને હમણાં નવું આપણે કમલમ ફ્રૂટ જે છે એની પણ ખેતી કરતા ખેડૂતો થયા છે. એટલે આ નવા ખેતી પાકોનું પણ આપણે ખેડૂતો આમાં ઇનપુટ્સ તરીકે કે વાવેતર તરીકે એડ કરતા થયા છે. એમાં કોઈ આપણે સ્પેસિફાઈ કરી શકીએ કે ભાઈ ખાટા ફળો છે કે મીઠા ફળો છે, તો ખાટા ફળો અમુક પ્રદેશોમાં કે અમુક વિસ્તારોમાં વધારે એનું ઉત્પાદન થઈ શકે, અથવા મીઠા ફળો છે જેમ કે કેળા વગેરે તો એનું અમુક વિસ્તારોમાં જ ઉત્પાદન થઈ શકે, એવું કોઈ ખાસ કહી શકીએ ખરી આપણે? ફળપાકોનું મુખ્યત્વે એના હવામાનના આધારે થતું હોય છે. ખાટા ફળો જે છે મોસ્ટલી એ એરિડ કન્ડિશનના છે, એટલે કે સૂકા પ્રદેશના છે. એટલે જે સૂકા પ્રદેશનો વિસ્તાર છે એમાં આપણે લીંબુ પાક છે અને મોસંબી વર્ગના જે છે એનું વાવેતર કરતા હોય છે. અને કેળાનો પાક છે એ સૌથી વધુ ભેજ એને જરૂરિયાત રહેતી હોય છે. એટલે જ્યાં પાણીની ફેસિલિટી અવેલેબલ હોય, એટલે કે પિયત માટે પાણીની વ્યવસ્થા હોય તેવા વિસ્તાર અને કાળી જે જમીન છે એમાં આ પ્રકારના આપણે ફળપાકોનું વાવેતર કરતા હોઈએ છીએ. આપણે એક શબ્દ સાંભળ્યો છે, જમીન અને પાણી પૃથ્થકરણ. જી. તો કહેવાય છે કે એ ખાસ કરાવી લેવું જરૂરી હોય છે જ્યારે તમે ફળપાકોની વાવેતરનું આયોજન કરતા હોય ત્યારે.
તો શા માટે જરૂરી છે અને એ પૃથ્થકરણ વિશે, ખાસ કરીને જમીન અને પાણીના પૃથ્થકરણ વિશેની થોડી માહિતી આપશો? પૃથ્થકરણ છે એ આજના જમાનાનો ખૂબ અગત્યનો એક મુદ્દો થઈ ગયો છે. જ્યારે વાવેતર કરતા હોય ત્યારે ખેડૂતે પાણી અને જમીન બંનેનું પૃથ્થકરણ કરાવવું એવું સૂચવવામાં આવે છે. આ જરૂરી એટલા માટે છે કે આનાથી જમીનમાં રહેલા પોષક તત્વો, એની નિતાર શક્તિ, એના પ્રમાણ, એના પ્રકાર અને જે અવેલેબિલિટી છે એ જાણી શકાય છે. સાથે સાથે પાણીનું પૃથ્થકરણ કરવાથી આપણને એમાં રહેલા ક્ષારનું પ્રમાણ જાણી શકાય છે, એટલે કે TDS. આનાથી એ પ્રશ્ન થશે કે આપણે કેટલા TDS સુધીના ફળપાકો વાવેતર કરી શકીએ. અને આ બંને પૃથ્થકરણ કરેલું હશે તો આપણે પાણી અને જમીનની જાળવણી અને એની સુધારા માટેના પ્રયત્નો હાથ ધરી અને આપણા ફળપાકનું સારી રીતે વાવેતરનું આયોજન કરી શકશું. એટલે આ બંને પાયાના આપણા જે મુદ્દા છે કે પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. પૃથ્થકરણ કર્યા બાદ જ્યારે પાકનું વાવેતર કરવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે જમીનને પહેલાથી તૈયાર કરવામાં આવે છે. તો કોઈ પણ પાકના વાવેતર માટે કઈ રીતની જમીન તૈયારી હોવી જરૂરી છે? અને ખાસ કરીને જ્યારે બેડ શબ્દ એક છે કે અમુક પ્રકારના બેડ હોય છે વાવેતર માટેના, તો એના માટેનું પણ થોડું માર્ગદર્શન કે કેવા કેવા પ્રકારના બેડ હોય છે અને પાકના વાવેતર પહેલા જમીનને કઈ રીતે તૈયાર કરી શકાય છે? જમીન તૈયારી એ પ્રાથમિક અવસ્થા છે. ખાસ કરીને ઢોળાવાળી કે પથરાળ જમીન હોય તો આપણે એને પહેલાં સમતોલ કરી અને 2% ઢાળ રહે એ પ્રકારની વ્યવસ્થા કરશું. અને એપ્રિલ-મે માસમાં આપણે જે નકશો લેઆઉટ બનાવ્યો હોય એ પ્રમાણે ખાડા કરી અને 10 દિવસ ખાડાને તપવા દઈશું. આ તપ્યા પછી જે ઉપરના લેયરની જમીન છે એમાં સેન્દ્રિય ખાતરને વ્યવસ્થિત રીતે મિશ્ર કરી અને રોપાનું વાવેતર કરશું. અને સાથે સાથે આપણે વાંસ કે કોઈ લાકડાની સ્ટીક એમાં વચ્ચે મૂકશું, જેથી જે કલમ કે રોપાનું આપણે પ્રાથમિક સ્ટેજે વાવેતર કર્યું છે એને ટેકો આપી શકાય. અને આ પછી સાથે સાથે આપણે એક એ પણ ધ્યાન રાખશું કે વાવેતર છે એ ચોમાસાની શરૂઆતમાં પહેલો ભારે વરસાદ થઈ જાય ત્યાર પછી રોપણી કરી અને વ્યવસ્થિત કરશું. અને ઘણી વખત એવું થતું હોય છે કે અમુક વિસ્તારમાં કાંટાળી તાર કે જીવંત વાડ પણ કરવી જરૂરી છે. તો આવી જે શક્યતાઓ છે ત્યાં આ પ્રકારે વાડ કરી અને પાયાની તૈયારી કરશું. બરાબર. અને સાથે જે આપણે બેડની વાત કરી તો બેડના અલગ અલગ પ્રકારો છે, એ પ્રકારો વિશે થોડી વિસ્તારથી માહિતી આપશો? બેડની વાત કરીએ તો જનરલી 3 પ્રકારના બેડ હોય છે. વાવેતરમાં 3 યુઝ થતા હોય. ફળપાકમાં આપણે ફ્લેટ બેડ અને સંકન બેડ અને ત્રીજો છે રેઇઝ બેડ. તો ફ્લેટ બેડ જનરલી જમીનને સમતલ રીતે વાવેતર કરવાની પદ્ધતિ છે એ ફ્લેટ બેડ છે. અને રેઇઝ બેડ છે એટલે જમીનથી ઊંચું જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન રહેતો હોય તો ત્યાં પાણીના યોગ્ય નિતાર માટે આપણે રેઇઝ બેડનું વાવેતર કરતા હોઈએ છીએ. અને ત્રીજો પ્રકાર છે સંકન બેડ. તો સંકન બેડ છે એ રેતાળ જમીન કે જ્યાં પાણીની નિતાર શક્તિ ખૂબ વધારે છે તો ત્યાં ભેજને જાળવવા માટે ખાડો કરી અને નીચેના ભાગે જે પ્રકારનો બેડ કરવામાં આવે તો એ સંકન બેડ છે. એટલે 3 પ્રકારના બેડ હોય છે. અને જનરલી એમાં પહેલાં જે 2 પ્રકારના બેડ છે એ ફળપાક વાવેતરમાં આપણે યુઝ કરતા હોય છે. ત્રીજા પ્રકારનો બેડ છે એ નર્સરી કે ધરુવાડિયું તૈયાર કરવા માટે ઉપયોગી થતું હોય છે. પ્રથમ 2 પ્રકારના બેડની પણ આપણે વાત કરી તો એમાં પણ કોઈ ખાસ મેન્શન કરી શકાય કે આ જમીન માટે આ બેડ વધારે ઉપયોગી છે અથવા આ ફળપાક માટે આ બેડ વધારે અગત્યનો રહેશે? જામફળ અને લીંબુનું જે વાવેતર કરતા હોય તો એમાં આપણે રેઇઝ બેડ કરતા હોઈએ છીએ. આંબા કે જે બીજા લાંબા ગાળાના પાકો છે એને આપણે ફ્લેટ કરતા હોઈએ છીએ. કેમ કે ફ્લેટ બેડમાં આપણને ફાયદો એ થશે કે વાવેતર કરવા માટેનો જે નકશો બનાવવાનો છે એ નકશો વ્યવસ્થિત રીતે થઈ શકશે. અને હમણાં આપને ખ્યાલ છે કે આપણા ડાંગ વિસ્તારમાં સ્ટ્રોબેરીનું વાવેતર થાય છે. તો સ્ટ્રોબેરીના વાવેતર માટે જે સકર્સ છે એને જમીનથી થોડા ઊંચાઈ રાખવા પડે, તો એની માટે આપણે રેઇઝ બેડનો ઉપયોગ કરશું. પાકના વાવેતર માટે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થતા હોય છે આધુનિક ટેકનોલોજી પ્રમાણે અથવા તો નૂતન જે કૃષિ વિજ્ઞાન છે એના પ્રમાણે ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જેને આપણે વધુ ઉત્પાદન માટે અથવા તો ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે વાપરી શકીએ. તો ખાસ કરીને ફળ પાકોના વાવેતર માટે કઈ કઈ પદ્ધતિઓ છે, વાવેતરની પદ્ધતિઓ કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ, એની જેને કહેવાય ને કે અદ્યતન માહિતી અમે આપ પાસેથી મેળવવા ઈચ્છીશું. આપણી જે પરંપરાગત પદ્ધતિ છે એ બીજ દ્વારા આપણે ફળ પાકોનું સંવર્ધન કરતા હોય છે. એની સાથે સાથે વિવિધ પ્રકારની કલમો પણ થાય છે. ધારો કે ગુટી કલમ છે, દાબ કલમ છે, ભેટ કલમ છે, નૂતન કલમ છે.
એની સાથે સાથે આપણે ગાંઠ કે પીલાથી પણ રોપાનું સંવર્ધન કરતા હોય અને એ સાથે જે નવી આધુનિક ટેકનોલોજી છે બાયોટેકનોલોજીની મદદથી આપણે પેશી સંવર્ધનની પદ્ધતિ દ્વારા પણ ફળપાકોનું વાવેતર કરતા હોય છે. પર્ટિક્યુલર ફળપાક માટે વાત કરીએ તો પપૈયા છે, જાંબુ છે, લીંબુ છે, આ બધા જે ફળપાકો છે એને આપણે સીડ્સ દ્વારા વાવેતર કરતા હોય છે. પણ જ્યારે આંબા કે ચીકુની વાત કરવામાં આવે તો એમાં ભેટ કલમ કે નૂતન કલમ આપણે વાપરતા હોઈએ છીએ. ખારેક અને કેળ એને આપણે પીલાથી વાવેતર કરતા હોઈએ છીએ અને પણ હવે આવનારા નવી ટેકનોલોજીમાં આપણે પેશી સંવર્ધન પણ કરીએ છીએ. દાડમ, અંજીર અને આ જે પ્રકારના છે એમાં ગૂટી કલમ આપણે યુઝ કરીએ છીએ અને દાડમમાં શરૂઆતમાં આપણે કટકા કલમ પણ કરતા હતા. પછી આંબળા છે, બોર છે, મોસંબી છે, એમાં આંખ કલમ આપણે કરીએ છીએ કે પર્ટિક્યુલર જે આ મધર પ્લાન્ટ છે એની આંખ યુઝ કરી અને આપણે સંવર્ધન પદ્ધતિ કરતા હોય. તો આ જે વિવિધ પ્રકારની ફળપાકો વાવેતર માટેની પદ્ધતિઓ છે જે ફળપાક મુજબ આપણે અનુસરતા હોઈએ છીએ. બરાબર. હવે સર, જ્યારે જમીનના પાકની જે પદ્ધતિઓ છે એની વાત આવે છે અથવા તો જમીનની પૂર્વ તૈયારીની વાત આવે છે ત્યારે એક પ્રશ્ન ચોક્કસ થાય કે જ્યારે પાકનું આપણે વાવેતર કરીએ છીએ તો વાવેતરમાં બે પાક વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ અથવા બે ચાસ વચ્ચે કેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ અને જો એ માટે કોઈ ચોક્કસ સૂત્ર હોય કે જેનો અમલ કરીને ખેડૂત મિત્રો પાકનું યોગ્ય વાવેતર કરી શકે યોગ્ય અંતરે, તો એ સૂત્ર વિશે પણ ચોક્કસ અમારા ખેડૂત મિત્રોને આપ જાણ કરશો. ફળપાક એ લાંબા ગાળાની ખેતી પદ્ધતિ છે એટલે એમાં ચોક્કસ આપણે અંતર અનુસરતા હોય છે. ફળપાકની સાઇઝ, એનો ઘેરાવો અને એની વૃદ્ધિના આધારે દરેક ફળપાક માટે ચોક્કસ અંતર હોય છે અને આ અંતર આપણે ફોલો કરવાનું કે અનુસરવાનું એક ખાસ કારણ છે કે જે આપણી આંતરખેડ છે અને અન્ય ખેતી કાર્યો છે. ઘણી વખત એવું થતું હોય છે કે નજીક ફળપાક વાવવામાં આવે તો બે છોડ વચ્ચેનું અંતર છે એ રહેતું નથી અને આપણે વચ્ચેની અંદર જે આંતરખેડ કે જે કાંઈ આપણા પાકો ખેતી કાર્યો છે એ થઈ શકતા નથી. એટલા માટે ચોક્કસ ફળની સાઇઝ, એનું વય અને એની વૃદ્ધિ એના આધારે આપણે ચોક્કસ અંતર અનુસરતા હોય. ધારો કે ઉદાહરણ લઈએ આંબામાં, તો આંબામાં આપણે 10 બાય 10 મીટરે વાવેતરની ભલામણ છે. ચીકુમાં પણ 10 બાય 10 છે. નાળિયેરી છે તો એમાં 7.5 બાય 7.5 મીટર છે. એવી જ રીતે જામફળ જોઈએ તો એમાં 6 બાય 6 મીટરની વાવેતર લંબાઈ આપવામાં આવી છે. એવી રીતે દાડમ છે તો એમાં 4.5 મીટરે આપણે વાવેતર કરતા હોય છીએ. દરેક ફળપાક છે એ જુદા જુદા ડિસ્ટન્સે વાવેતર કરતા હોય. ધારો કે વર્ષાયુ ફળપાક છે કેળ ને પપૈયા, તો એને 1.8 × 1.8 મીટરે પણ આપણે વાવેતર કરતા હોઈએ છીએ. એ જે પ્રમાણે એની વય અને વૃદ્ધિ છે એ પ્રમાણે આપણે ચોક્કસ અંતર જાળવતા હોય. અને આપે જે બેન એક સૂત્રની વાત કરી તો એક અગત્યનું છે, બહુ સિમ્પલ સૂત્ર છે. ધારો કે જ્યારે આપણે કોઈ પણ ફળપાક વિસ્તાર, આપણો જે વિસ્તાર હોય એમાં કેટલા રોપાનો સમાવેશ થશે એ જાણવા માટે ફળપાક રોપાની સંખ્યા કાઢવા માટેનું એક સૂત્ર છે. તો ફળપાક રોપાની સંખ્યા એના બરાબર આપણે 10,000 ચોરસ મીટર એટલે કે 1 હેક્ટરને 10,000 ચોરસ મીટરમાં કન્વર્ટ કર્યા અને બે છોડ વચ્ચેનું અંતર અને બે છોડની લાઈન હરોળ વચ્ચેનું અંતર છે એ મીટરમાં આપણે એને ભાગતા હોઈએ છીએ. ધારો કે મેં જેમ કીધું કે આંબામાં 10 બાય 10 મીટર છે તો 1 હેક્ટરમાં આંબાના કેટલા રોપ આવશે એ ગણતરી કરીએ તો 10,000 હેક્ટર ભાગ્યા 10 અને બે છોડ વચ્ચેનું અંતર 10 અને બે લાઈન વચ્ચેનું અંતર 10 એટલે 10,000 ભાગ્યા 100 એટલે કે 1 હેક્ટર આંબાનું વાવેતર કરવું હોય તો એમાં 100 રોપા આવશે. આ જાણવું એટલા માટે જરૂરી છે કે જ્યારે આપણે કલમનો કે રોપા નોંધણી કરતા હોઈએ ત્યારે આપણે કેટલા વિસ્તારમાં વાવેતર કરવાના છે એની આધારે આપણે રોપાની નોંધણી કરતા હોઈએ છીએ. એટલે આ એક સિમ્પલી ખેડૂત પોતાની રીતે જાણી શકતા હોય છે. કેમ કે ઘણી વખત નજીક રોપાનું વાવેતર થઈ જાય તો પણ પાકને પ્રોપરલી ઉગવામાં યોગ્ય રીતે એને જેને કહેવાય કે જગ્યા ન મળી શકતી હોય તો પણ એનો જે વિકાસ છે રૂંધાઈ જતો હોય. એનો વિકાસ છે પ્લસ આપણી જે આંતરપાકના જે કાર્યો છે એમાં પણ આપણને વચ્ચે ડિસ્ટર્બન્સ થતું હોય છે. એટલે આના માટે ખૂબ અનુસરવું જરૂરી છે. અને ઘણી વખત આપણે બધા જાણીએ છીએ કે પ્લાન્ટ છે એ લાઈવ થિંગ છે એટલે કે જીવંત વસ્તુ છે તો એને પણ પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની જરૂરિયાત રહેતી હોય છે અને એમાં પણ એરનું વ્યવસ્થિત રીતે સર્ક્યુલેશન થવું જોઈએ. તો આ નજીક હશે તો આ બંને વસ્તુ થઈ શકશે નહીં એટલે ચોક્કસ અંતર જાળવવું ખૂબ જરૂરી છે. બરાબર.
હવે સર આપણે વાત તો કરી કે ભાઈ આટલા અંતરે પાક વાવવો જોઈએ, આપણે જમીનની તૈયારી વિશેની વાત કરી, પણ ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે રોપાની પસંદગી છે એ જ ખોટી થઈ જતી હોય તો પણ પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની શક્યતાઓ પણ હોય ને અંતે તો પરિણામ સ્વરૂપે ખેડૂત મિત્રોને જ નુકસાન થતું હોય છે. તો ખાસ કરીને આપની પાસેથી એ જાણવા માંગીશું કે જ્યારે રોપાની પસંદગી કરવા માટે જાય છે ખેડૂત મિત્ર, ત્યારે કેવા પ્રકારના રોપાઓ એને ખરીદવા જોઈએ અને એ રોપાઓ માટે કેવી જગ્યાઓથી એ ખરીદવાની ભલામણ આપ કરો છો ખાસ કરીને આપણા ખેડૂત મિત્રો માટે? ખેડૂત મિત્રોએ રોપાની કે કલમની પસંદગી કરતા હોય તો એને સરકાર માન્ય કૃષિ યુનિવર્સિટી, બાગાયત ખાતાની નર્સરી, આ ઉપરાંત જે NHB નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા જે એક્રેડિટેશન કરેલી નર્સરી છે એની પાસેથી માન્ય નર્સરી પાસેથી જ ખરીદીનો આગ્રહ રાખવો જોઈએ. પ્લસ સાથે સાથે એક વસ્તુ આપણે એ ધ્યાન રાખવાની કે કલમની પસંદગી પણ ખૂબ અગત્યની છે. તો કલમ વ્યવસ્થિત માપસરની, વધારે મોટી ઉંમરની ન હોય, પ્લસ એની જાડાઈ માપસરની હોય, એમાં ઘેરા લીલા રંગના પાંદડાઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય આવા, અને પ્લસ જે મૂળ રોપ છે અને ઉપરોપ છે એ બંનેની સાઇઝ છે એ એક સમાન એટલે કે સમતોલ હોવી જોઈએ. આનાથી શું થશે કે કલમ ફેલ થવાના ચાન્સીસ છે એ બહુ ઘટી જશે. એટલે આ બાબત એક અગત્યની છે. બીજો એક મુદ્દો એ ખાસ ધ્યાન રાખવો જોઈએ કે કલમની પસંદગીમાં રોગ જીવાત નો પ્રશ્ન ન હોય, રોગ જીવાત વગરની હોય, અને ખાસ તો જે કીટકોનો છે એના ડેમેજ વગરની જે કલમ હોય એવી પસંદગી કરવી જોઈએ. અને ખાસ આપણે આંબામાં જોઈએ છીએ કે માલ ફોર્મેશનના પણ પ્રશ્નો આવે છે. તો આ જે પ્રશ્નો છે એક ચોક્કસ પ્રકારની કોલમની પસંદગી કરીએ તો આવા જે પ્રશ્નો છે એને આપણે નિવારી શકીએ. બરાબર. આમ તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે ખાસ કરીને ફળપાકોના વાવેતરના આયોજન માટે તમને પૂછવી છે, પણ કારણ કે આપણી પાસે સમય ખૂબ મર્યાદિત છે અને આપની પાસેથી જેટલી માહિતી મળી છે ખેડૂત મિત્રો, અમે એવી આશા રાખીએ કે આ તમામ માહિતીનો ઉપયોગ કરીને આપ ફળ પાકોનું જ્યારે વાવેતર કરો છો ત્યારે આ તમામ માહિતીને ધ્યાનમાં રાખીને સારું એવું પાકનું આયોજન કરશું અને પાકના ઉત્પાદન દ્વારા આપનો આર્થિક વિકાસ સાધશો. સર, આપે પણ સ્ટુડિયોમાં આવીને આટલી સારી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપી છે અને ચોક્કસપણે ખેડૂત મિત્રો એનો ઉપયોગ કરી અને પોતાના પાકના વાવેતરમાં એનો વિકાસ માટે ઉપયોગ કરશે એવી જ આશા છે. આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા. ખેડૂત મિત્રો, આપને પણ ખૂબ ઉજ્જવળ ભવિષ્ય સાથે અને ખૂબ સારા પાક ઉત્પાદન સાથેની અમારા તમામ તરફથી આપ સૌને શુભેચ્છાઓ. ફરી મળીશું આવતા સપ્તાહે આવા જ કોઈક વિષય સાથે. ત્યાં સુધી જય ભારત.